તો આ કહાની ચાલુ થાય છે આરવ અને સિયા નામના એક કપલ ઉપરથી, જે લોકો એમની મતલબ વેકેશન ટાઈમે એ લોકો ફરવા જાય. એક કપલ હોય આરવ અને સિયા, તો એ બંને મતલબ વેકેશન જેવું હોય તો એ લોકો ફરવા જાય કે ભાઈ જઈએ આપણે ફરવા. ત્યાં લોકો શિમલા ફરવા જાય ને ત્યારે એમને એક 100 વર્ષ જૂનો એક કોટેજ ભાડે રાખે. કારણ કે સિયાના કોટેજ આવી વસ્તુ બહુ ગમતી હોય, મતલબ જૂની વસ્તુ હોય ને એ સિયાને વધુ ગમતી હોય કે ત્યાં રહેવાનું, ત્યાં ફરવાનું, મતલબ કિલ્લા આવું બધું એને ગમતું હોય. ત્યાં લોકો એક કોટેજ ભાડે રાખે. તે જ્યારે કોટેજ જુઓ, એક કોટેજ જુઓ શિમલામાં, તે કોટેજ સમથિંગ 100 વર્ષ જૂનું કોટેજ હોય. તે આ લોકો રાખે ત્યાં ભાડે. તો કોટેજનો જે ઓનર હોય ને એ આમને બધું કહે કે વાંધો નહીં, કોટેજ બતાવો કે આમ હ, આ રીતે હ, બધી રીતે કોટેજ એમને બતાવો. પછી એ ઓનર હોય ને એમને એક વાત કહે કે આ કોટેજમાં કે સાઈડમાં એક બેઝમેન્ટનો દરવાજો હોય, મતલબ બેઝમેન્ટ કોટેજમાં. તો કે તમે કઈ બી કરો, તમે આખું કોટેજ ફરો પણ આ બેઝમેન્ટમાં જવાનું નહીં, કે આ બેઝમેન્ટનો દરવાજો તમારે ખોલવાનો નહીં. તે આરવ અને સિયાને તો એવું હોય કે ભાઈ કઈ વાંધો નહીં, કે આપણે તો ફરવા આવ્યા ને આપણે એ બધાને શું લેવા દેવા. તે લોકો રાખી દે કોટેજ કે વાંધો નહીં. કે તે આ લોકો રહેવાનું ચાલુ કર્યું, મતલબ 10-15 દિવસ વિચારીને આવ્યા હોય કે 10-15 દિવસ આપણે ત્યાં રહીશું. આ લોકો જ્યારે જે રહેવા જાય તો દિવસ તો આ લોકો નીકાળી દે. દિવસ આ લોકોનો મસ્ત જતો રહે, મતલબ ફરવા જાય. ત્યાં તો કેવું કે ભાડે રાખ્યું અને શિમલા આપણે જઈએ, કોઈ બી જઈએ ત્યારે તો કેવું હોય કે ભાઈ જઈએ ફરવા બહાર. તો આ લોકો ફરી નાઇટમાં આવે, ત્યાં સૂતા હોય બેડરૂમમાં. તો કોટેજનું હું તમને સ્ટ્રક્ચર કહી દઉં. તો કોટેજનું સ્ટ્રક્ચર કઈ રીતે હોય ખબર કે મતલબ આ જતા મેન ગેટ, તમે આગળ જાઓ ને એટલે કોટેજમાં પેલો દરવાજો આવે, એની આગળ જાઓ ને એટલે સીડીઓ આવે, નીચેનો રૂમ હોય, સીડીઓ આવે ઉપર જાવ, વચ્ચો સીડીઓ હોય. તો સીડીઓથી ઉપર જઈએ તો સામેના રૂમે મતલબ ઉપરના ભાગમાં બેડરૂમ હોય આમનો. અને સીડીઓથી નીચે આવો ને, સીડીઓ હોય લાકડાની, સીડીઓથી નીચે આવો તો સીડીઓની સાઈડમાં જ હોય એ બેઝમેન્ટનો દરવાજો, જે મકાન માલિકે ના પાડ્યો હોય કે આ દરવાજો તમારે નહીં ખોલવાનો, કે એ બાજુ જવાનું નહીં. તે નાઇટમાં લોકો સૂતા હોય, તે એકાએક આરવની આંખ ખુલી જાય. મતલબ એનો અવાજ આવે એવું કે કોક મતલબ લાકડાની સીડી હોય તો લાકડાની સીડી કોઈ ચડતું હોય તો એના પગનો અવાજ આવે આપણને. તો આ લોકો આનો મતલબ આરવનો અવાજ આવો કે કોઈ સીડીઓ ચડીને ઉપર આવે. તે આરવ વિચાર કરે કે ભાઈ કોટેજમાં તો હું અને સિયા બંને જ છે, બીજું કોઈ હોય નહીં, તો અવાજ કઈ રીતે આવે. તે આ જોવા જાય, મતલબ આરે ઉભો થઈને જાય, એને અવાજ આવે, તે આ ઉભો થઈને જાય જોવા કે આ શું. તો સિયાની આંખ ખુલે, આ દરવાજો ખોલવા જ જાય અને સિયાની આંખ ખુલે કે શું થયું, એમ પૂછા આના આરવના કે શું થયું. તું તે મતલબ આરવ એને કે મને એવું લાગ્યું કે કોઈ સીડીઓ ચડીને ઉપર આવે, તે હું જોઉં કે કોણ. તે સિયા કે ના, કે મતલબ આપણે આખો દિવસ ફર્યા, તાર મનનો એમ હશે આવું કઈ નહીં હોય, પણ તો એ કે મારી ખાતરી માટે કે હું એકવાર ચેક કરી લઉં, એમ કરીને આરવ દરવાજો ખોલીને ચેક કરે. તો એ જોવો તો એને કોઈ દેખાતું નહીં હોતું. તો એ લોકો કે ચલ ને કોઈ હશે નહીં, એમ કરીને કે મારા મનની વેમ હશે. આરવને એવું હતું કે મારા મનની વેમ હશે. સિયા કે એટલે એના મનમાં એવું થઈ જાય કે બાય ચાન્સ આપણે આટલું ફર્યા તો એ થઈ કે મારા જોડે એવું કે વેમ, કોઈ બી હોય, કોઈ બી માણસ, મને થાય, તમને થાય, કોઈ બી થઈ કે આવું. ત્યાં ભાઈને આવું થાય, ત્યાં આવીને સુઈ જાય પાછો. તો નાઇટ તો આ લોકો નીકાળી દે. ફર્સ્ટ નાઇટ આ લોકોને નીકળી જાય. બીજા દિવસે આ લોકો મતલબ ફરતા હોય, ફર આમ ને તેમ ને એમ કરીને બીજી નાઇટમાં જે અવાજ આરવને આવ્યો હતો ને એ જ અવાજ હવે આરવ નહીં આવે અને એ અવાજ સિયા નહીં આવે, પણ અવાજમાં થોડો બદલાવ આવે. કે મતલબ પહેલા દિવસે કેવું હતું, પહેલી નાઇટમાં એવું હતું કે એકલા આરવનો અવાજ આવે અને જે સીડીઓ ચડવાનો હોય કોકના પગનો અવાજ આવે. અને બીજી નાઇટમાં એવું થાય કે આરવને અને સિયાને પગનો અવાજ આવે, કે કોઈ સીડી ચડીને ઉપર આવે, પ્લસ કે ઝાંઝરીનો અવાજ આવે, કોઈક હસતું હોય ને, કે મતલબ કોઈક વાતો કરતું હોય, કોઈ હસતું હોય, આ ટાઈપનો અલગ અલગ આ લોકોનો અવાજ આવવાનું ચાલુ થઈ જાય. ત્યાં બંનેમાં ડર તો બે થોડો ઘણો. ત્યાં લોકો વિચારે કે ભાઈ આ બધું શું થઈ રહ્યું. તે કઈ નહીં, આ લોકો ઇગ્નોર જ કરે વધારે. જુઓ પણ જલ્દી કોઈ દેખાતું નહીં હોતું, મતલબ દરવાજો ખોલીને ચેક કરે, નીચે જઈને ચેક કરે, કોટેજ આખું ચેક કરે, આમ કઈ જ નહીં મળતું એવું કઈ હોય. પછી દિવસ ઉગે તો જ્યારે દિવસે આરવ જાય બહાર અને સિયા હોય કોટેજમાં. સિયા જયારે કોટેજમાં એકલી હોય તો મતલબ એ બેઠી હોય અને આમ જોતી હોય બધું, અને આમ કોટેજમાં જ આખો દિવસ નીકળી જાય. અને આરવ આવે નાઇટમાં. તો રાતે જયારે આરવ આવે એના જોડે
તો આરવ જોવો સિયાને તો સિયામાં થોડો ઘણો બદલાવ લાગે આરવનો, કે આના મતલબ કોઈ બી માણસ હોય, મતલબ એ લોકો તો પતિ પત્ની હતા, તો પતિ પત્ની તો એકબીજાને ઓળખી જાય તરત કે આ કઈ રીતે વાત કરે, શું હોય શું નહીં. તો આરવ જયારે સિયાને નોટિસ કરે ને તો સિયા પહેલા જેવું નહીં હોતી, મતલબ એ પહેલા બહુ બોલતી હતી કે પત્નીને તો મતલબ પત્ની તો હોય જ છે, એ મતલબ એને બોલવાનું બહુ હોય આવું એમ, તો પહેલા એ બહુ બોલતી હતી. હવે સિયા ચૂપ થઈ જાય, કઈ બોલતી નહીં હોતી જલ્દી, અને મતલબ એ ખૂણામાં બેહી રહી હોય, એરી જલ્દી ખૂણામાં બેહી રહેવાનું, કોઈ જોડે વાત નહીં કરવાની, કોઈ એટલે આરવ જ હોય, આરવ જોડે વાત ના કરે. પેલા બહુ હસતી હતી, હવે હસે નહીં, કઈ નહીં, એમ ને મતલબ બેહી રહી હોય. અને આરવ આમ તાકી રહે ધારી ધારીને કે મારી જ નાખે કે તને એમ તાકી રહે એના. હું તે આરવને થોડું આમ લાગે એવું કે આને શું થાય, મતલબ શું થઈ ગયું આને, પણ એ કઈ કહેતો નહીં હોતો. અને સિયા એમ કે હું અત્યારે હું એકલી નહીં હોતી, કે મતલબ કોટેજમાં હું એકલી નથી, કે મારી જોડે કોઈ હતું, બસ એ આટલી જ વાત કરે. અને આ બધું આરવ સાંભળે તો આરવને ડાઉટ તો પડે આના ઉપર કે ભાઈ આ શું, તે એ જોવે તો મતલબ સિયાના આવા મતલબ આવા વર્તનથી એને થોડું આમ અંદરથી એવું થાય કે કંઈક ખોટું થઈ ગયું મારા જોડે. અને આમ ફીલ થાય ને અંદરથી, કોઈ બી માણસ હોય એવું કઈ બી નેગેટિવ એનર્જી આપણા જોડે હોય ને આપણે ફીલ થઈ જાય કે મારા જોડે કંઈ થઈ રહ્યું હોય, કે મતલબ કંઈક થાય મારા જોડે, ત્યારે એવું બધું ફીલ થાય. તો આ મતલબ આને યાદ આવે બધું કે ઓનરે કીધું તું, કોટેજના ઓનરે એવું વાત કરી હતી આને કે આપણે બેઝમેન્ટનો દરવાજો ખોલવાનો નહીં, આમ આ રીતે એને વાત કરી હોય, તે આને યાદ આવે. તો આ જાય નીચે જાય, મતલબ બેડરૂમના નીચે જતો હોય અને જોવો ને તો એ બેઝમેન્ટનો દરવાજો ખુલ્લો હોય. જ્યાં બેઝમેન્ટના દરવાજા તાળું મારેલું હોય ને, એ તાળાની જગ્યાએ એ તાળું હોતું નહીં ત્યાં, મતલબ દરવાજો લોક ખાલી મતલબ આડો મારેલો હોય, ખુલ્લો હોય. એટલે આમ ખુલ્લો મતલબ તાળું મારેલું, પેલા તાળું મારેલું હતું અને ખાલી એકલો બંધ જ કરેલો હોય એમ. ત્યાં આને એવું લાગે કે શાયદ આના લીધે તો આ બધું નહીં થયું ને. તે આરવ કે ચલ વાંધો નહીં, કે હું જોતો આવો કે બેઝમેન્ટમાં શું. અને એવું તો ઓનર શું કહેતો હતો કે તમારે બેઝમેન્ટમાં નહીં જવાનું, એવું તો કંઈ હશે નહીં. તો કે આ કદાચ સિયામાં બદલાવ આવ્યો હોય, આના લીધે આવ્યો હોય, તો કે હું જઈ ચેક કરી આવું. તે આરવ હોય તે બેઝમેન્ટનો દરવાજો ખોલી એ સીડીઓ ઉતરી નીચે જાય. બેઝમેન્ટમાં સીડીઓ હોય ને જે બેઝમેન્ટની, ઉતરી નીચે જાય. તો એ નીચે જઈને ચેક કરે ને તો બેઝમેન્ટમાં મતલબ આખું બેઝમેન્ટ ખાલી હોય, બેઝમેન્ટમાં કઈ હોતું નહીં, ખાલી એક અરીસો હોય મોટો, અરીસાની આગળ એક ટેબલ પડ્યું હોય અને ખુરશી પડી હોય. તો આ જુઓ કે બસ આટલી જ વસ્તુ. તો એ અરીસાની સામે જઈને ઉભો રહે કે ભાઈ બેઝમેન્ટમાં જે ઓનર કહેતો હતો કે ખોલવાનું નહીં, આમાં કે આમાં એવું તો કઈ હ નહીં, કે અમારે કઈ લેવા ખાવાનું નહીં, તો કે કેમ આવું કહેતો હતો. આ અરીસાની સામે જઈને ઉભો રહે. તો ઉભો રહીને જયારે આ અરીસામાં જુઓ ને તો એ નોટિસ કરે એક વસ્તુ કે અરીસાની સામે ઉભો, એ મતલબ આપણે છોકરાઓ કોઈ બી હોય આદત હોય, ટેન્શનમાં કોઈ બી રીતે હોય ને, દુઃખમાં ગમે તેમ, તો આપણે અરીસામાં ઉભા હોય તો આપણી આદત કેવી હોય કે આપણે ખુદને જોઈએ કે ભાઈ હું કેવો લાગુ આમને તેમ, એ રીતે જોતો હોય. ત્યાં જયારે ચેક કરે ને તે જુઓ કે એ મતલબ આરવ જે મતલબ હલતો હોય ને, તો અરીસાના અંદર એની પરછાઈ હોય ને જે, એ 2-3 સેકન્ડ પછી હલે. મતલબ આરવ આમ હલતો હોય તો એની પરછાઈ હોય ને એ મતલબ 2-3 સેકન્ડ પછી હલતી દેખાય એને. તો એને અચાનક એવો શોખ લાગે કે આ વસ્તુ તો ના થવી જોઈએ ને, કે મતલબ આ વસ્તુ કઈ રીતે થાય. તો એ વિચારે કે ભાઈ આ બધું શું હોય. તો એમને મારી સામે જોઈ જ રહ્યો હોય. તો એ એક વસ્તુ નોટિસ કરે કે અરીસામે એની નજર જયારે પડે ને તો એ જુઓ કે એની પાછળ એક છોકરી ઉભી હોય. તે આરો ડરી જાય અને છોકરી મતલબ એનો ફેસ બેસ કઈ દેખાતું નહીં હોતું, પણ આમ એવું પરછાઈ જેવું લાગે કે કોઈક મારી પાછળ કોઈક ઊભું, એને ફીલ પણ થાય અને અરીસામ જોઈ પણ લે કે મારી પાછળ કોઈ ઊભું હોય. તો એ જુઓ અને ડરી જાય, મતલબ એના ધબકારા વધી જાય. જુઓ આ બધું, આ ડાયરેક્ટ આવું બધું જુઓ એટલે કોઈ બી હોય ધબકારા વધી જાય. તો એ જુઓ, એ પાછો ફરીને જુઓ તો પાછળ કોઈ નહીં હોતું. તો એ શોક થઈ જાય કે ભાઈ અત્યારે તો મેં થોડા ટાઈમ પહેલા તો જોયું કે અરીસામ કે કોક મારી પાછળ ઊભું હતું અને હાલ કોઈ નહીં. તો એ એના ડર બે અંદર કે આ શું થઈ રહ્યું. તો એ જલ્દીથી જલ્દી એ મતલબ ઉપર જતો રહે, દોડીને ઉપર જતો રહે
બેઝમેન્ટનો દરવાજો બંધ કરી દે અને સિયા જોડે જતો રહે. તો એને ડાઉટ તો પડી જાય કે મતલબ કંઈક નેગેટિવ એનર્જી તો આ કોટેજમાં છે. તો આરવ જયારે સિયા જોડે જાય ને તો એ નોટિસ કરે કે મતલબ એ અતિશય બદલાઈ ગઈ. આરવ સિયા જોડે વાત કરે તો સિયાનો અવાજ હે ને મતલબ ડબલ થઈ જાય. મતલબ કેવો ખબર, ઘડીકમાં સિયાનો અવાજ આવે, ઘડીકમાં એવું લાગે કે કોઈ બે માણસ બોલતું હોય ને. તો આરવ સિયાને પૂછે, કોઈ બી વાતે મતલબ પૂછતા હોય ને કે ભાઈ શું થયું તને, આમને દેરી કઈ કહેતી નહીં. અને સિયાના અવાજ ઉપરથી એવું લાગે, મતલબ થોડી વાર સિયાનો અવાજ આવે, ડબલ ડબલ છોકરીનો અવાજ આવતા હોય. ઘડીકમાં સિયાનો અવાજ આવે, ઘડીકમાં એવું લાગે કે કોઈ સિયા નહીં, કોઈ બીજી જ કોઈ છોકરી વાત કરી રહી મારા જોડે એમ. અને વાત એટલે કોઈ બી માણસ હોય ને બીવાઈ જાય, એ સાંભળીને જ બીવાઈ જાય કે આ કઈ રીતે વાત થાય. મતલબ કોઈ બી કોઈ બી હોય, હાલ આ અવાજે વાત કરું અને અતિશય મતલબ મારો અવાજ ચેન્જ થઈ જાય, ધારો કે આ અવાજ મારો ચેન્જ થઈ જાય, તો આમ કેવું લાગે કે ભાઈ આ કઈ રીતે થયા આમ. તો આમ એ ડરી જાય. અને આરવ ને સિયા તો પતિ પત્ની હોય, તો પતિને તો એવું હોય ને કે મારી પત્નીને શું થઈ ગયું આમ ને તેમ, એને બીક રહી જાય અંદરથી કે આ બધું શું થાય. એને બહુ ટ્રાય કરે એને પૂછવાનું આમ ને તેમ. એ ખાલી એક જ વસ્તુ કહે કે હું હવે એકલી નહીં, કે મારા જોડે હા મારા ફ્રેન્ડ આમ, મતલબ આ રીતે કહેતી હોય એ એમ કે હું હવે એકલી નહીં, કે હવે કે મને તારી જરૂર નહીં, હું હવે એકલી નહીં. તો આરવ આ બધું જોઈને ડરી જાય. આરવ હવે એમ કે હવે આપણે આ કોટેજમાં નહીં રહેવું, આપણે હવે જતા રહીએ. પણ સિયા નહીં માનતી. સિયા કે ના, હું તો અહીંયા જ રહીશ અને તારે પણ અહીંયા જ રહેવું પડશે એમ કરીને. તો આરવને આમ એવું થાય કે યાર, આરવ એ પણ પત્ની હતી એની, એને છોડીને ના જઈએ કે. તો એ કહે કે ભાઈ હવે હું શું કરું, આ વિચારતો હોય તો એ એમ જ વિચારે કે ભાઈ હવે મારે કઈ રસ્તો નહીં, મારા જે વસ્તુ ને અહીંયા સોલ્વ કરીને જ જવું પડશે. તો એ આમ બહુ ટ્રાય કરે સિયાને મનાવવાનો. સિયા એકની બે નહીં થતી. સિયા આમ એના આમ જોઈને ડોળા મતલબ હસતી હોય, બહુ ડેવિલ સ્માઇલ આપતી હોય, હસતી હોય. આ રીતે કરે તો ડર બેસી જાય અંદરથી આરવને કે ભાઈ મારા પત્નીને શું થઈ ગયું. અને પતિ એનો એકલો મૂકીને તો જઈએ કે ના, કોઈ બીજું કોઈ અમુક તો અત્યારે મિત્ર કેવા હોય કે છોડીને જતા રહે, પણ આ તો પત્ની હતી ને, તો આ મૂકીને નહીં જાય એક તો આરવ એવું વિચારે કે હવે જે બી વસ્તુ થઈ રહી ને એ બધું આ બેઝમેન્ટથી જ થઈ રહી છે. તો એ કે હું બેઝમેન્ટમાં જઈશ અને ચેક કરીશ બધું. તો રાત થઈ ગઈ હોય અને રાતનો ટાઈમ હોય ને, બહુ મતલબ આમ સમથિંગ 2-2:30 વાગ્યાનો ટાઈમ હોય. આ બેઝમેન્ટમાં જાય, બેઝમેન્ટમાં જઈ અને આ મતલબ તપાસ કરે બધું. તો ત્યાં હતું તો કઈ જ નહીં, મતલબ એક અરીસો હતો, એક ટેબલ હતી અને ખુરશી હતી, એના સિવાય કોઈ હોતું નથી. તો ટેબલનું ડ્રોવર જ્યારે ખોલો ને તો એના અંદર એને એક ડાયરી મળે. તો એ ડાયરી જોઈ, એ ડાયરી વાંચે. તો એ ડાયરી વાંચે ને તો ડાયરી અંદર એક કહાની હોય કે, તો એ કહાની એવી હોય કે 1990 ની આજુબાજુમાં એક છોકરી હોય. તો એના મતલબ એનું કમોતે મોત થયું હોય. કમોતે મતલબ એ નહીં મરી હોતી, એના લોકો મારે કંઈક, એના જોડે એવું કંઈ બનાવ બને જેને ડાયરીમાં લખ્યું હોય કે એનું આ રીતે મોત થયું હોય અને આમને તે, મતલબ એને મારી નાખે ત્યાં એ જ કોટેજમાં, અને બેઝમેન્ટના અંદર એને દફનાઈ નાખે. તો બેઝમેન્ટના અંદર એને દફનાઈ નાખે અને આ બધું સીન મતલબ આ ડાયરીમાં બધું એ જોવે. તો આરવને ખબર પડે કે અચ્છા મતલબ આવું બધું થયું હોય. તો આ શોક થઈ જાય કે આ જે વસ્તુ મતલબ આ નેગેટિવ એનર્જી જે જગ્યાએ હોય ને હું એ જ જગ્યાએ હું, એના લીધે જ મારા જોડે આ બધું થઈ રહ્યું. તો એ વિચારે કે ભાઈ હવે આનો કઈ રસ્તો તો કરવો પડે. તો એ આ બધું વિચારી આ જલ્દી આ કે હવે તો હું અહીંયા નહીં જ રહું. આને ખબર પડી જાય કે અહીંયા આવું મતલબ બનાવ બનેલો, તો કે હવે હું અહીંયા નહીં રહું. આ વિચારી અને જલ્દી દોડી અને ઉપર જાય સિયાને લેવા, કે રાત થઈ ગઈ હોય, 2:30 મતલબ 3 વાગે આજુબાજુ થઈ ગયું હોય. તો વિચારી લે કે ભાઈ હવે તો મારે અહીંયા નહીં જ રહું, કઈ બી થાય હું અહીંયા નહીં જ રહું, હું સિયાને લઈને અહીંથી જતો જ રહીશ. સિયા માને કે ના માને, હું એને લઈને જતો જ રહીશ, જબરજસ્તી લઈને જઈશ. તે જયારે ઉપર જાય ને તો એ આખું કોટેજ ચેક કરે, પણ એને ક્યાંય સિયા નહીં મળતી હોતી.
એ બેસમેન્ટ ચેક કરે, એ બધું જ ચેક કરે, એ કોટેજના બહાર જઈને આજુબાજુ ચેક કરે. એને સિયા મળતી જ નહીં હોતી. એ ડરી જાય કે સિયા ગઈ તો ગઈ ક્યાં. એ વિચાર આ બધું કે ભાઈ આ બધું શું થઈ રહ્યું, એ મતલબ હતાશ થઈને બેસી જાય. એને અચાનક એના આમ અંદરથી થઈ જાય કે ના, કે હું બધું ચેક કર્યું, મને પાછો બેસમેન્ટમાં જવા દે. તો અરે જ્યારે બેસમેન્ટનો દરવાજો ખુલે અને 2-3 સીડીઓ ઉતરે જ છે, મતલબ બેસમેન્ટની સીડીઓ હોય અને 10-12 સીડીઓ જેવી હોય. આ 2-3 સીડીઓ ઉતરીને અરે સામે ચેક કરે ને તો અરીસાની સામે સિયા ઊભી હોય. અને જોવો તો એ આના મતલબ અરીસામાં કમ્પ્લીટ દેખાય બધું કે આ, પણ એ જોવો ને ત્યારે એ સિયા નહીં હોતી. એ હોય એ સિયા જ, પણ એનું ફેસથી એ સિયા નહીં હોતી. એ બધું જુઓ એ ડરી જાય અને અચાનક મતલબ એ સિયા અરીસામ જોઈ અને આમ સ્માઇલ આપતી હોય. આરવ ત્યાં ભાગવાનો ટ્રાય કરે કે ભાઈ હવે મારે નહીં જ રહેવું અહીંયા, આમ નથી. બહુ ડરી જાય એનો અંદરથી, ચીસો પાડી દે અને ધબકારા વધી જાય બધી રીતે. પણ એના ભાગતા પહેલા જ સિયા એને પકડી લે અને ત્યાં જ આરવનું ગળું દબાઈને એને મારી નાખે. અને આરવના મોત બાદ સિયાનું પણ ત્યાં મોત થઈ જાય. એ કોટેજ ત્યાં સુમસાન થઈ જાય. પાછું એ અંધારામાં બધું જેમ પેલા હતું એમ સુમસાન થઈ જાય. કઈ જ રહેતું નથી અંદર. અને જ્યારે બીજા દિવસે એ જુઓ તો એનો મકાન માલિક મતલબ 3-4 દિવસ જેવું થઈ જાય આ વસ્તુના અંદરનું. ત્યારે કોટેજનો જે ઓનર ત્યાં આવે અને ત્યાં ચેક કરે 3-4 દિવસ પછી, મતલબ ના કોઈ દેખાતું નહીં હોતું, કઈ હોતું નહીં હોતું. એ મતલબ જુઓ તે કોટેજમાં આવીને ચેક કરે તો ત્યાં એને ના તો આરવ મળે કે ના એ સિયા મળે. બંનેમાંથી એને કોઈ મળતું હોતું નથી. અને જુઓ કે બેઝમેન્ટનો દરવાજો પણ ખુલ્લો, આ બધું. પણ આમ પહેલા જેવું કોટેજ શાંત થઈ જાય અને ત્યાં કઈ આમ જે પહેલા જેવો માહોલ હતો ને એવો થઈ જાય. તો મકાનનો ઓનર જ્યારે ત્યાં બેઝમેન્ટમાં જઈ અને ચેક કરે, બેઝમેન્ટનો દરવાજો ખુલ્લો હોય તો એ જઈને ચેક કરે તો ત્યાં નીચે જ એ અરીસામાં લખેલું હોય કે બસ આવા જ એક મહેમાનની તલાશ. બસ ત્યાં જ આપણી કહાનીનો અંત આવે છે. તો આવી જ હોરર અને મિસ્ટીરિયસ કહાની સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, કારણ કે તમને મારા આવા જ નવા વિડીયોની જાણ થઈ શકે. જય માતાજી.